જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો વરાપની રાહમાં. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો વાવણીની કામગીરી શરૂ કરી શક્યા નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ 1-2 દિવસ વરાપ નીકળ્યા બાદ જ વાવણીનો આરંભ થશે. કેશોદ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં 20થી 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે ટ્રેક્ટર સહિતના કૃષિ સાધનો ખેતરમાં લઈ જવું મુશ્કેલ બન્યું છે અને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ નથી. સતત 3 દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ખેડૂતો દ્વારા અગાઉ કરવામાં આવેલા ઓરવેલ મગફળી સહિતના પાકના વાવેતરને પણ નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર પ્રકાશ દવી, જૂનાગઢ. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण